રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ભેળસેળ જણાશે તો તેનો નાશ કરવામાં આવશે। સેમ્પલના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી। નાના મહુવા સર્કલ પાસે આવેલા શ્રીરામ મસાલા માર્કેટમાં કાર્યવાહી કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણે જે પણ અખાદ્ય વસ્તુ જણાય તેને નાશ કરવાની કામગીરી સ્થળ ઉપર જ કરવામાં આવી રહી છે। હળદર, મરચા, ધાણાજીરું, કઠોળ, ગોળ આ સહિતના નમૂનાઓ સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવી રહી છે। કોઈપણ નમૂનાઓમાં ભેળસેળ જણાશે તો જથ્થાનો તાત્કાલિક ધોરણે નાશ કરી દેવામાં આવશે। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા મસાલા માર્કેટમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 30 થી વધુ સ્ટોલ જે સ્થળ ઉપર છે તે એટલે કે નાના મહુવા સર્કલ ઉપર આવેલી શ્રીરામ મસાલા માર્કેટમાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ અત્યારે હળદર, મરચું, ધાણા જીરું સહિત અનેક કઠોળના નમૂના અત્યારે લેવામાં આવી રહ્યા છે। સ્થળ પર જ તેનું ચકાસણી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી છે, કારણ કે લોકો 12 મહિનાના મસાલા ભરતા હોય છે અને એ મસાલાનું ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે। આપણી સાથે અધિકારી જોડાયા છે। સાહેબ, કઈ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા શ્રી રામ મસાલા માર્કેટ જે નાના મહુવા રોડ પર આવેલી છે, ત્યાં જાત જાતના બધા મસાલાઓનું વાર્ષિકમાં જે ગૃહિણીઓ ભરતી હોય છે તે મસાલાઓનું અમે અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે। સ્થળ ઉપર કાર્યવાહી છે, સ્થળ ઉપર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? સ્થળ ઉપર અત્યારે જે છે કે દરેક પ્રોડક્ટની અંદર સ્ટાર્ચ છે, કલર છે કે તેનું ભેળસેળ થયેલું છે કે નહીં, એ વસ્તુની પ્રાથમિક ચકાસણી અમારી FSW વાન છે, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે, એની અંદર જે અમારા કેમિસ્ટ છે એના દ્વારા અત્યારે બધી વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે। સ્થળ પર જ ચકાસણી હાથ ધરવામાં આવી છે, એટલે કે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે વાન છે તેના દ્વારા અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। આપણી સાથે દુકાન માલિક પણ જોડાયા છે। કાર્યવાહી કરાઈ છે। હાલ કઈ કઈ વસ્તુનું વેચાણ કરી રહ્યો છે? બધા મસાલા જેમ કે રાઈ છે, પછી ધાણા જીરું છે, હળદર છે, બધું એવી રીતના બધા આ મસાલાના સેમ્પલ્સ લીધા। આપણા બધા સેમ્પલ્સ સારા છે, બધું ક્વોલિટી વાળું વેચીએ છીએ। ક્વોલિટી મેન્ટેન કઈ રીતે કરો છો? કારણ કે 12 માસ લોકો મસાલા ભરતા હોય છે આ સિઝનમાં। આપણે જૂની વસ્તુઓ કે એવું કઈ વેચતા નથી, બધું નવું જ વેચીએ છીએ અને સારું વેચીએ છીએ। સ્ટાન્ડર્ડ વસ્તુ કંપનીની બધી વેચીએ છીએ। સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે તેવું વેપારી કહી રહ્યા છે। હું તમને એ દ્રશ્ય બતાડીશ। અહીં હાર્દિક મહેતા સહિતના તમામ અધિકારીઓ અત્યારે સ્થળ પર આવ્યા છે અને તપાસમાં જોડાયા છે। ખાસ વાત કરવામાં આવે તો લોકો 12 માસ આ મસાલાનો ઉપયોગ કરતા હોય છે અને આ મસાલા થકી જ તે સમગ્ર જે આખું વર્ષ છે તેનું ગુજરાન આ મસાલા ઉપર તેઓ ચલાવતા હોય છે। સાહેબ, આખા વર્ષનું ગુજરાન એટલે કે આ મસાલા તેનું ચેકિંગ અત્યારે હાથ ધરાયું છે। શું પ્રાથમિક તારણ બહાર આવ્યું? આપ જોઈ શકો છો કે જેવી રીતે ઉનાળાની શરૂઆત થતી હોય છે ત્યારે જે છે મસાલાની સિઝન શરૂઆત થઈ જતી હોય છે, તો ત્યારે રાજકોટની અંદર જે છે આ 3 મહિનાની સિઝનની અંદર નાની મોટી ખૂબ ઘણી બધી મસાલા માર્કેટ જે છે ખુલતી હોય છે ને તે લોકો અહીંયા જે છે મોટી મસાલા માર્કેટની અંદર જે આપણે નાના મહુવા રોડ ઉપર જે છે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે, તો ત્યાં જે છે અત્યારે હાલ ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ સેફ્ટી વાનની ટીમ દ્વારા જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ મસાલા માર્કેટની અંદર જે છે હાલ અત્યારે અંદાજે 30 જેવા જે છે અહીંયા સ્ટોલ આવેલા છે। અનાજ, કઠોળ, મસાલા અને મરચાના અલગ અલગ સ્ટોલ આવેલા છે, તો તેની અંદર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને ફૂડ ટેસ્ટિંગ વાનની ટીમ દ્વારા હાલ જે છે અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ જ કલરની ભેળસેળ કે કલરનું મિશ્રણ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને જે છે અલગ અલગ બધા સ્ટોલમાંથી અનાજ, કઠોળ, મસાલા અને મરચાના જે છે સેમ્પલ લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી માટે મોકલી આપવામાં પણ આવશે। સ્થળ ઉપર આ ટેસ્ટિંગની પ્રક્રિયા કઈ રીતે હોય છે? ખ્યાલ કેવી રીતે આવે છે કે આ વાસી છે કે પછી જે ટેસ્ટિંગ કરે છે તો એ ટેસ્ટિંગમાં પણ જે યોગ્ય છે કે નથી, પૂર્તતા કઈ રીતે ખ્યાલ આવે? આપ જોઈ શકો છો કે ધાણા જીરું છે, હળદર છે, વરિયાળી છે, તેની અંદર ખાસ કરીને જે છે કલરનું મિશ્રણ કરવામાં આવતું હોય છે। તો જે છે આપણે સામાન્ય એક જે પાણી હોય છે, પાણીની અંદર જે છે એક ટેસ્ટ ટ્યુબની અંદર પાણી લઈને તેમાં ધાણા જીરું છે, હળદર છે કે તે નાખીને એને થોડી વાર આમ શેક કરવાથી જે છે આપણને ખ્યાલ આવી જતો હોય છે તેમાં પાણીનો જો કલર જે છે એ ચેન્જ થતો હોય છે તો તેની અંદર કલરનું મિશ્રણ છે તેવું આપણે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય છે। તો અહીંયા આપણે જે છે હાલ લાઈવ ડેમો કરેલ છે, તો તે જે છે આપણને અહીંયા કોઈ પણ પ્રકારના મસાલા કે તેમાં અંદર કોઈ પણ વસ્તુ અત્યારે હાલ એવું જોવા મળેલ નથી આપણને। પ્રાથમિક તબક્કે ભેળસેળ દેખાઈ નથી, પરંતુ હું તમને એ દ્રશ્ય બતાવી રહ્યો છું। હળદર હોય, ધાણા જીરું હોય કે પછી કોઈ પણ કઠોળ હોય, જે અત્યારે સ્થળ છે તેના ઉપર અત્યારે જે કીટ છે તેના દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં
અત્યારે નમૂનાનું ચકાસણી કરવામાં આવી રહી છે અને લોકોને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે 12 માસ તમે ઘરમાં આ મસાલા વાપરો તો તેની યોગ્યતા ચકાસણી કર્યા બાદ જ તમે આ મસાલા ભરશો. એટલે કે આખું વર્ષ આ ઉનાળાની સિઝનમાં લોકો પોતાના મસાલા ભરતા હોય છે ને એ મસાલા માર્કેટ એટલે કે રાજકોટની સૌથી મોટી આ મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, ચકાસણી હાથ ધરવામાં આવી છે. વેપારીઓમાં પણ અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાથમિક તબક્કે વિગતો એ સામે આવી રહી છે કે 3 થી 4 સ્ટોરમાં અત્યારે ચકાસણી થઈ છે, પરંતુ હાલ અત્યારે એક પણ પ્રકારનું ભેળસેળ જોવા મળી નથી. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.